આટલું બધું પબ્લિક એક મંદિરે કેમ ભેગું થઈ ગયું? તો હું કે મારા કલેજા બધાને જય માતાજી, જય શ્રી રામ અને હર મહાદેવ મિત્રો. તો ફરી સ્વાગત છે આપનું મારા મસ્ત મજાના નવા બ્લોગમાં. અને જો આજે આપણે જઈએ છીએ ટાણે મંદિરે. આજે 11 છે તો નવા મંદિર જઈએ. આપણે ક્યાં જઈને તમને આગળ કહું. નીકળી ગયા એ જવા માટે. તો ચાલો જઈએ. આપણે ક્યાં જવાનું છે તમને આગળ બ્લોગમાં કહી દઉં હું. અને જો પછી ફાઇનલી આપણે નીકળી ગયા એ જવા માટે. અને જે આપણી ગાડી રોડે પર ચડી ગઈ છે. અને જો આપણે એકલા જ છીએ, આપણી એ કોઈ છે નહીં. બંધ કેવા નસીબ આપણા. તો થતી હતી ઉતાવળ અને કાંઈ વાંધો નહીં. તો ચાલો ઘડીક રાહ જોઈએ ટ્રેન આવે નહીં ને પછી જાઉં. સૌથી પહેલાં સાતનમાં ને તો ચાલો દર્શન કરી લઈએ અને પછી આપણે આગળ વધશું ક્યાંક. એટલે આપણે જવાનું છે આગળ. આપણે પેલા રસ્તામાં સાતમાં ને આવ્યા ને દર્શન કરી લઈએ. દર્શન કરીને બહાર આવી ગયા છીએ. તો ચાલો જો પપ્પાની દર્શન કરે છે અને મમ્મી ને લોકો દર્શન કરે છે. તો ચાલો જઈએ. અને જ્યાં અહીંયા હનુમાન બાપાના બાર નામ લખેલા છે. ઉગી ગયા આપણે અને ગાડીની કરી દીધી પાર્ક. ને ક્યાં જવાનું ને તમને આગળ કહેવાલો. હવે તો હળ પૂગી જ ગયા એ ફાઇનલ જગ્યાએ અહીં ખાટુ શ્યામજીના મંદિરે. તો ચાલો દર્શન કરી લઈએ હવે. સારા તો ચાલો અંદર જઈએ. ને લાઈન તો બહુ લાંબી છે. અને જો પછી આપણે અંદર આવી ગયા અને પબ્લિક એટલું બધું છે. અહીંયા ગીત વાગે એટલે થોડોક અવાજ ઊંચા વચ્ચે બોલવું કે તમને કંઈક સંભળાય ન કે તમને અવાજ નહીં આવે મારો પ્રોપર. ને જો પછી આપણે અહીંથી દર્શન કરી લઈએ. એટલે જે આપણે આગળ જાવ લાઈનમાં ઊભા એટલે આજ તમને અહીંથી દર્શન કરાવી દઉં. જો આ પબ્લિક કેટલું બધું છે. અને જો શીશ કે દાની કા જય એટલે કાવડાનું લખેલું છે. કાંઈ વાંધો નહીં. તો ચાલો તમને આગળ બતાવું. અને જો પછી આપણે આવી ગયા મંદિર પાસે. અને જો દર્શન કરી લ્યો તમે લોકો ખાટુ શ્યામજીના. અને હું પણ કરી લઉં. અને કોમેન્ટમાં જય ખાટુ શ્યામજી લખતા જાજો બધાય. અને જો પછી અમે બધા દર્શન કરીને બહાર આવી ગયા હતા. અને બધાએ જો પ્રસાદી લઈ લીધી થોડી જે આઈસ્ક્રીમ છે, પછી શું કહેવાય સૂકી ભાજી ને ઓલું સાંબા ને ખીચડી ને એવું છે. અને આઈસ્ક્રીમ છાશ પણ હતી. છાશ આપણને વેવી આપણે છાશ પીધી છે એક ગ્લાસ પહેલાં તો પ્રસાદીમાં. ને પછી આઈસ્ક્રીમે ખાઈ લીધું. ને જો પછી હવે દર્શન કરી લો તમે લોકો અહીંથી બધાય. અને જો ધજા પણ કેટલી બધી એ કરે છે. અને જો હવે નીકળી ગયા આપણે ઘર તરફ પાછા જવા માટે. તો ચાલો હવે જઈએ ઘરે આપણે. અને હવે મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય.